હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સાંજના 8 વાગ્યા છે અત્યારે. અને પહેલાં અમે ગયા હતા અમારી જે બેક પેઇન છે ને એની ટ્રીટમેન્ટ કરાવવા માટે. ત્યારે અણિયારા ગામ ગયા હતા. અત્યારે બંધ હતું અને આજે ફાઇનલી પાછા જાય છીએ. 8 વાગ્યા છે તો 8:30 સમથિંગ પહોંચી જશું. અને પિયુષ આવે છે શોપથી. હવે હું ડાયરેક્ટ ચાવી લઈને ગાડીની જાઉં છું નીચે. અને ખુશી અને પર્વ છે અને એક્ઝામ છે બેયને, તો એને વાંચવાનું છે. અને ખુશીની બનાવવાની છે 2 ભાખરી. આવડશે ને બેન લોટ બાંધવાનું? પહેલી વાર, ઓલી વખતે તો હું બાંધીને ગઈ હતી. તો હવે શાક બનાવશે ને ભાખરી બનાવશે ને આજ તો પહેલી વખત એકલી બનાવશે. ખુશી હવે કેવું બનાવે છે જોઈ છે. ટ્રાફિક અત્યારે 8 વાગે એટલો બધો હોય ને, અહીંયાથી ખાલી છે ને હાઈવે ઉપર ચડતા જ 15-20 મિનિટ થઈ જશે. પછી ત્યાંથી તો 10 મિનિટમાં જ પહોંચાઈ જાય. પહોંચી ગયા છીએ અમે અણિયારા ગામની અંદર. 8:30 વાગ્યા છે. આજ તો ચહેલ પહેલ દેખાય છે ગામમાં. અમારું કામ પતી ગયું છે અને અમે પાછા રિટર્ન નીકળી ગયા છીએ. આજે તો 10 મિનિટમાં અમારું કામ પતી ગયું, કારણ કે ત્યાં ટ્રાફિક હતો નહીં. સાંજનો ટાઈમ હોય, 5 વાગ્યાનો ટાઈમ છે ત્યાંથી, 5 થી 8 નો. પણ અમે કોલ કરી ગયા હતા ને એટલે 8, 8:30 વાગે હતું ને અમારો વારો આવી ગયો હતો. અને 1, 2 અને 3 પ્રકારનું છે ને તેલ આપ્યું છે માલિશ કરવા માટે. એક્સરસાઇઝ કરવાની છે અને લીમડાનો, મીઠાનો અને એવું બધું શેક કરવાનું છે. એવી ઘણી બધી કીધી છે પ્રોસેસ. હવે એ બધી એવી ચાલુ કરી દેવી છે. જો કંઈક ફરક પડતો હોય તો પડી જાય. પછી આપણે કામ તો સારું કર્યું અને પછી કે તો ખોલ દીધા ને. હા તો તે છે ને સેટિંગ માલિશ થોડુંક એવું માલિશ કરી દઈએ અને પછી આપણે સેટિંગ કરી દઈએ. હા, એ પગને એ ટચાકિયા ફોડીને કંઈક સેટિંગ કર્યું. થોડુંક દુખે છે અત્યારે બહુ. રસોઈ બનાવવાની ક્યાં છે મારે બાકી છે. ઓહો, તો તમે કઈ જમાડશો હવે? પણ એમાં એવું હતું કે જો વહેલી બહુ બનાવી નાખું તો ઠંડુ હાલે નહીં તમારે. મારું ધ્યાન રાખવામાં આવે છે. અને અહીંયા પછી મેં કીધું કેટલી વાર લાગી નક્કી ન હોય ને, તે દિવસે કેમ લેટ આવ્યા હતા, તો પછી લેટ આવી તો એટલું ઠંડુ હાલે નહીં, એટલે પછી રસોઈ ના બની. એવું હતું. રાજકોટમાં પહોંચી ગયા. ફોર્ચ્યુન 9:30 પોણા 10 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને હવે ડાયરેક્ટ રસ્તામાં આવી ગયા છે દાલ બાટી લેવા માટે. રાધા રમણ દાલ બાટી છે આનંદ બંગલા ચોકમાં. ત્યાં તમારે દાલ બાટી ટેસ્ટ કરવાની છે આજે. રાધા રમણ આનંદ બંગલા ચોકમાં છે ને. દાલ બાટી જ ખાલી છે સ્પેશિયલી કે બીજું કાંઈ સાથે? ચૂરમું નહીં, એટલે આમ એ સિવાયનું બીજું કાંઈ નહીં, સ્પેશિયલી જ ને. સ્પેશિયલી રાજસ્થાની એવું છે. હા, લોકેશન છે બહારનું. ફાઇનલી અમારું પાર્સલ આવી ગયું છે. હવે જે સ્ટાર્ટ થયું છે એને 20 દિવસ જ થયા. કાંઈ વાંધો નહીં, અમે ટ્રાય કરી લઈ પછી રિવ્યૂ આપશું. ઘરે પહોંચી ગયા છે અને જમવા બેસી ગયા છે. ગરમ ગરમ દાળ બાટી ખાવા માટે. સરસ દાલ બાટી છો. નાના વસૂલ થઈ ભાઈ. સારો ટેસ્ટ છે. મસ્ત છે. દાળનો ટેસ્ટ સારો છે. સરસ છે. સારી છે દાલ બાટી. તો કોઈને ટ્રાય કરવી હોય તો જરૂર ટ્રાય કરજો. મસ્ત. મૈસૂર મસાલા કરી ભજીયા ત્યાં તમે જમો ને તો હવે ગરમ ગરમ દાળ હોય ને. હા, ગરમ ગરમ હોય બહુ મજા આવે. દાલ બાટી ખાવાના જે શોખીન હોય ને જરૂર ટ્રાય કરજો. એમ નવું જ રેસ્ટોરન્ટ ઓપન થયું છે. સારું. इतना अच्छा लगता है. हम लोग वॉक पे जाते हैं, चिड़ियों की चहचहाट. वो भी भैया सामने एडवेंचर विद व्यूज. एडवेंचर विद व्यूज के मीना जुड़िया પિયુષ ट्राई करिए આપણે. टाटा. સો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને વાગી ગયા છે સવારના 7. ગુડ મોર્નિંગ. તો પરવાને હમણાં 5 મિનિટમાં એની બેન આવી જશે એટલે મૂકવા જવાનો છે મારે નીચે.
અને અત્યારમાં લાઇટ વહી ગઈ છે. લાઇટ વહી ગઈ છે ને એટલે બધું કામ ઠપ થઈ જાય સીધું સવારમાં. દૂધે અત્યારે પરવન પીવાનું હતું ને અત્યારમાં તો દૂધે બગડી ગયું છે. સૌથી પહેલાં મારે દૂધ લેવા જવું પડશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાય બાય. પરોની બેન ગઈ અને અહીંયા સામે છે લીમડાનું ઝાડ એટલે પિયુષ લીમડો લેવા જાય છે અને હું જાઉં છું દૂધ લેવા માટે. બસ લીમડો ખાધો લીમડો તો ખાવો પડે કેમ ચૈત્ર મહિનામાં મોર લીમડાનો મોર જ ખાધા બહુ જાજો લાવ્યા. मॉर्निंग की शुरुआत करते हैं अच्छे से ड्रिंक के साथ, जूस के साथ. ખામડો ભાખરી आज तो रूखी सूखी भाखरी જ છે. દહીં ને ભાખરી, અથાણું, ગુંદાનું અથાણું મેં બનાવ્યું નહીં, આવું કંઈક બન્યું છે. સરસ મજાનું બન્યું છે. ટેસ્ટ સારો બન્યો છે. 3 ઓઇલ આવ્યા છે એનાથી સવાર અને સાંજ 2 ટાઈમ મસાજ કરવાનું અને સવારમાં એનું પહેલાં મસાજ કરવાનું અને પછી 1-2 કલાક બોડીની અંદર છે ને ઓઇલને પહેલાં રહેવા દેવાનું, એમનું અંદર ઉતરી જાય ત્યાં સુધી. અને પછી લીમડાનું જે ગરમ પાણીની અંદર છે ને આવું લીમડો નાખી અને એને પાણી ઉકાળવાનું અને અને મીઠું 2 મિક્સ કરી અને પછી એનો છે ને શેક કરવાનો છે. ઓઇલમાં પાણી રેડવાનું બોડી ઉપર. તો એના માટે હવે ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈને હવે એ કરવાનું છે અને પછી ગરમ પાણીની કોથળીનો શેક કરવાનો. તો આ છે ને પ્રોસેસ છે ને આમ જોઈએ ને તો બપોર સુધી ચાલ્યા રાખવાનું, વચ્ચે એક્સરસાઇઝ કરવાની. એટલે સવારથી ચાલુ થઈ અને બપોર સુધી એવું ચાલે. અને થોડુંક વજનવાળું ઉપાડવાનું ને થોડુંક કામ ને એ બધું થોડુંક હમણાં રેસ્ટ કરવાનું છે, એવું કંઈ નથી કરવાનું. તો હવે ઘરનું કામ ધીમે ધીમે કરીને બધું ફ્રી થઈ ગઈ અને હવે બસ આ ટ્રીટમેન્ટ ચાલે છે. બપોર થઈ જશે આમને અને ત્યાં ખુશી આવી જશે. અને જમવાનું રેડી છે. સવારે ટિફિન બનાવ્યું હતું તો રેડી થઈ ગયું છે, પછી આવે એટલે જમી લઈ. વેકેશનના કેટલા બધા પ્લાનિંગ કરેલા હતા મારે જવાના બધે, પણ જોઈએ કેટલા દિવસ આ ચાલશે. સારું થઈ જશે તો પછી અવોઇડ કરવા પડશે પ્લાન. બીજી કાંઈ ના નથી, પણ એક વજનવાળું ને કોઈ બી એવા નીચે બેસવાનું ને એવા કામ કરવાની ને એવી બધી મનાઈ છે ખાલી. એટલે તો પરવન કહું છું, પરવો જળ વાહવા એટલે શું ખબર હે? તારા લગ્ન થાય ને તો ફી સોનાની વીટી લઈને આવશે તને દેવા ગિફ્ટ. આ ફઈનો વારો આવશે. ફી જાય છે, રોકાણા નહીં. તમે રોકાવો પછી વેકેશનમાં આવવાનું કાં રોકાવા? તમે રોકાવો પછી આવો. ફી અમારા વહી ગયા છે અને જો શ્રેયા દીદી આવે તારે છે ને એ રોકાઈને એટલા દિવસ એની સાથે રમવાનું, વાતો કરવાની ને ગેમ રમવાની, પણ મોબાઈલ એક યુઝ નહીં કરવાનો. રજા જ છે, કાલે ઘરે જઈશું. રસોઈ બની ગઈ હતી પણ મારી મમ્મા તોય અત્યારે બનાવે છે ઉત્પમ. ગાઈઝ इस शख्स को देखिए गाइस. તમારા માટે સ્પેશિયલી થેન્ક યુ. મારા માટે બનેલું છે હું ખાઈશ. એઝ યુ વિશ મેડમ. આખું જે આરામથી ઉકળી ગઈ બધા આવડી જશે. ખાસ કરીને પ્રેક્ટિસ માટે તને બનાવવા દઉં છું. અમારા ગાડી બેન છે ને પહેલી વખત રોકાવા આવ્યા છે મમ્મી વગર. હું કેમ આવી હતી? હું તો બે વાર રોકાવા આવી ગઈ.
ગયા વેકેશનમાં પછી તમે ઓલા ઘરે હતા ને, ઓલા ઘરે ત્યાં આવી હતી. આને કોક મોકલી દો ને, સાચી વાત છે. ના આમ તો મમ્મા રહેવા દે અને મોકલમાં મારે બાધું કોની આવે પછી અહીંયા. અહીંયા રહે જઠાલાલ અને અહીંયા બને છે ઉત્તમ અને અહીંયા હું છું જે ટાઈમ પાસ કરે છે ઈ કરીને. અને બસ હું કેવું કંઈક કયો તમે પ્લીઝ. યુ કેન ટેલ સમથિંગ ઇફ યુ વોન્ટ. નો કાંઈ નહીં. નો કંઈક તો ઢંગ કા આન્સર દે દેતે. કંઈ કેવું હોય તો પરવો. તારે કંઈ કેવું હોય તો પહેલેથી જ ના પાડી દીધી. બહુ મસ્તી ના હોય મારે. 2 વાગી ગયા છે અત્યારે અને મારે ચાલતો તો લીમડાના પાણીનો શેક. ખુશીએ બનાવ્યા ઉત્પમ. પરવાય અને શ્રેયાએ જમી લીધું છે અને મારે ખુશીને જમવાનું છે. હું અહીં જમવા બેસી ગઈ છું. ખુશીબેન બનાવે છે. 1 2 બનાવવાના છે અને બાકી પરવો જોવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. 3 જણા કામ કરે છે અહીંયા. પરવા ખુશી ઊભી થાલ. બધાયને ઊંઘ આવી ગઈ હતી, ખાસ કરીને અમને 3 નહીં. પરવા નથી સૂતો. ખરેખર બહુ જાજી ઊંઘ આવી. કેમ શ્રેયા? 6:30 વાગી ગયા છે અત્યારે અને આમ 4 વાગ્યા પછી આપણે સૂતા હતા બહુ લેટ. એટલે હે ભૂખ લાગી છે. પરોને શ્રેયા દીદીને બધાને ભૂખ લાગી છે. હવે અમારે જવું છે પાણીપુરી ખાવા માટે. અહીંયા ફંક્શન છે. અમારા નાનું બાવ સાયકલ ચલાવે છે. ઠંડો પવન આવે છે ને? વાળ ઉડી એટલો પવન આવે. તારે આવું છે પરવા કે નથી આવું? पानी पूरी खाने के बाद जो मसाला वाली में जो सुकून है वो पानी पूरी में भी क्या चाहिए मसाला वाली एकदम जोरदार लागे. હોય ગઈ છે અને હવે અહીંયાથી રસ્તામાંથી જે વસ્તુ લેવાની આજ છે ને શ્રેયાને ને ખુશીને બેને ટાસ્ક આપવામાં આવે છે આજની રસોઈનો, સાંજની રસોઈ બનાવવાનો. ગુવારનું શાક બનાવવાનું બેને. રોટલી બનાવશો બે? કઈ નહીં આવડે. તું ભારતનો બનાવજો, હું શ્રીલંકાનો બનાવીશ. તું ઓસ્ટ્રેલિયાનો બનાવજે, હું અમેરિકાનો બનાવું. રસોઈ બે કમ્પ્લીટલી બનાવી છે. શ્રેયાએ ગુવારનું શાક બનાવ્યું છે અને ખુશીએ બનાવ્યું છે કેરીનો રસ. બનાવું છું. હા એ બનાવવું છે અને રોટલી બનાવવી છે અને ગુંદાનો સંભારો. તો બસ આવું કંઈક બને છે કિચનમાં અને મારે મારું કામ ચાલે છે. અને આ ભાઈ ખાય છે અહીંયા આઈસ્ક્રીમ. તો કેરી અત્યારે એકદમ સરસ આવવા માંડી છે. હાફૂસ મસ્ત મેંગો. તો કિચનમાં ગરમ ગરમ રોટલી બને છે. હું બનાવું છું રોટલી. વણી દો હમણાં. અને અહીંયા જમવા બેસી ગયા છે. તું વણ. હા ગોળ નહીં જેવી થાય એવી કઈ ટ્રાય કર તો આવડે. એમને ક્યાંથી આવડે? આટલો બધો લોટ નો હોય. ઓળખ પટ્ટી અરે હે મારી રોટલી. ભાખરી જેવી રોટલી બનાવી. આવી રોટલી એ ઝૂમ કરી નો લેવાય કોઈની રોટલી આવી રીતના. કોકને એમ થાય કે આમ તો નથી જ આવડતી. નથી આવડતી એટલે તો સ્વીકારવાનું એક નથી આવડતી. હું સ્વીકારું છું. મેં કેમ રાખી મેં 3 જોડા રોટલી બનાવી છું. હું એક રોટલી વણું છું અને આ 2 અલગ અલગ લોટી મૂકીને રોટલી શેકે છે. એ 2 શેકે છે. 2 ગેસ ચાલુ છે અને
મણું છું એકારે જલ્દી ફટાફટ રોટલી બની જાય ને તો જમવા બેસી ગયા. પિયુષ એટલું ટીવીનું વોલ્યુમ ફાસ્ટ રાખ્યું છે ને. અમે જમવા બેસી ગયા છીએ. વાંચીશ. ઇન્ડિયન પેકર રોજ અમારા ઘરે આવે જમવા. વિદેશમાં જમવાનું મળતું નથી ને ત્યાં એટલે પછી અહીંયા ગુજરાતી ડીશ જમવા આવે.